અંકલેશ્વરમાં પ્રથમ વખત 11 ફૂટ ઊંચા નદી ઉપર શિવ પરિવાર નગરચર્યા નીકળશે। વડોદરાના કલાકારોએ 14 ફૂટ લાંબી અને 11 ફૂટ ઊંચી 800 કિલો વજનની ફાઇબરની નદી સહિત શિવ પરિવારની મૂર્તિઓ તૈયાર કરી છે। આગામી 8 માર્ચ 2024ના રોજ મહાશિવરાત્રિ પર્વ અંકલેશ્વર માટે ખાસ બનાવની સાથે ભગવાન શિવના નામ પરથી જે નગરનું નામ પડ્યું છે એવા અંકલેશ્વરમાં ભગવાન શિવ સહપરિવાર નગર ચર્ચામાં શિવજીની શાહી સવારી નીકળશે। વડોદરા જેવા મહાનગરથી શરૂ થયેલ શાહી સવારી હવે અંકલેશ્વરમાં પણ જોવા મળશે। આબેહૂબ વડોદરામાં નીકળતી ભગવાન શિવ પરિવાર નંદી પર શિવજીની શાહી સવારી અંકલેશ્વરમાં નીકળશે। જિલ્લામાં અંકલેશ્વર ખાતે સૌ પ્રથમ વખત અંકલેશ્વરના ગડખોલ ખાતે સિદ્ધેશ્વર નગર સિદ્ધનાથ મહાદેવ મંદિરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ 2 SYG દ્વારા આ શાહી સવારી કરવામાં આવશે। વડોદરા ડભોઈ રોડ પર એક મૂર્તિકાર વડોદરા શિવ પરિવારની વિશાળ પ્રતિમા જેવી જ આબેહૂબ 2 પ્રતિમા તૈયાર કરી છે। ફાઇબરમાંથી બનેલી વિશાળ પ્રતિમાથી ને હાલ વડોદરાથી લાવી અંકલેશ્વરમાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 14 ફૂટ પહોળી અને 11 ફૂટ ઊંચી નંદીની પ્રતિમા પણ ભગવાન શિવ માતા પાર્વતી પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે નારદજીની શિવજીની શાહી સવારી નીકળશે। 800 કિલો વજનથી આ પ્રતિમા સાથેની આ સવારી મહાશિવરાત્રિ પર્વના દિવસે સાંજે 5 કલાકથી અંકલેશ્વર શહેરના પૌરાણિક રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સાંજે 5 કલાકે કાઢવામાં આવશે। જે શોભાયાત્રામાં સિદ્ધેશ્વર યુવા ગ્રુપ 11,111 પંચમુખી રુદ્રાક્ષ પણ પ્રસાદી રૂપે આપવામાં આવશે। જે 5 કિલોમીટર રૂટ પર ફરી ગડખોલ ખાતે સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે। SYG ગ્રુપ 2ના અંકુર પટેલ, પાર્થ મહાજન, મેહુલ મોદી, વિનોદ પંડ્યા, પાર્થ પરમાર તેમજ ગ્રુપના સભ્યો છેલ્લા 1 મહિના ઉપરાંતથી જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો હાથ ધર્યા છે। શિવજી કી સવારીમાં સામેલ થનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પંચમુખી રુદ્રાક્ષ આપવામાં આવશે। છેલ્લા 2 વર્ષથી અમે વડોદરા શિવજી કી સવારીની જેમ અંકલેશ્વરમાં પણ શિવરાત્રિએ શિવજી કી સવારી કાઢવાનો વિચાર કરતા હતા, જે આ વર્ષે શક્ય બનશે। અમે વડોદરા શિવ પરિવાર જેવી પ્રતિમા બનાવડાવી છે। શિવરાત્રિ બાદ આ મૂર્તિ લોકોના દર્શનાર્થે કાચની પેટીમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મૂકવામાં આવશે। શિવજી કી સવારીમાં સામેલ થનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પંચમુખી રુદ્રાક્ષ આપવામાં આવશે। અંકુર પટેલ, આયોજક SYG ગ્રુપ, અંકલેશ્વર। ભગવાન શિવના 11 રુદ્ર અવતારની ઝાંખી દર્શન પણ યોજાશે। SYG ગ્રુપ દ્વારા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવના 11 રુદ્ર અવતારની વિશેષ ઝાંખી પર તૈયાર કરાવી છે। આ ઝાંખી તેમના રુદ્ર અવતારની સમગ્ર કથાનક સાથે લોકો ભગવાન શિવના રુદ્ર અવતારથી અવગત કરવામાં આવે વિશેષ આયોજન કરાયું છે, જે ઝાંખી 10 દિવસ સુધી મંદિરના પ્રાંગણમાં નિહાળી શકશે। મારું નામ પાર્થ મહાજન છે। અમારા મંડળનું નામ શ્રી સિદ્ધેશ્વરી યુવા ગ્રુપ અંકલેશ્વર છે। અમારા 60થી 70 લોકો આ મંડળમાં જોડાયેલા છે। અમે આ વખતે નક્કી કર્યું હતું કે આપણે મહાશિવરાત્રિ પર કંઈ અનોખું કામ કરવું છે મહાદેવનું। તેના માટે અમારા સિદ્ધેશ્વરી યુવા ગ્રુપ દ્વારા મહાદેવની વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે। આપણી વિશાળ પ્રતિમા બરોડા ખાતે અશોકભાઈ અજમેરી દ્વારા નવનિર્માણ કરવામાં આવ્યું છે। આ પ્રતિમા આપણે તારીખ 8 માર્ચના દિવસે સાંજે 5 કલાકે શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરથી આપણી શોભાયાત્રા વાજતે ગાજતે નીકળશે અને આપણા મહાદેવ મંદિર એટલે કે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની જ મુકામે પહોંચશે। અને આ શોભાયાત્રા દરમિયાન આવનાર દરેક ભાવિક ભક્તોને આપણે રુદ્રાક્ષના પંચમુખી રુદ્રાક્ષ આપણે પ્રસાદી તરીકે અર્પણ કરશું। આપ સૌને હર હર મહાદેવ। 1 થી 1.5 મહિનાનો સમય લાગેલો છે। આમાં વિશેષતા શું છે? આ મૂર્તિની વિશેષતા એ છે કે આ મૂર્તિ સંપૂર્ણ મૂર્તિ આપણે ફાઇબરમાંથી બનાવવામાં આવી છે અને આ મૂર્તિ પર આપણે 8 ફૂટના નંદી મહારાજ છે અને એની ઉપર આખો શિવ પરિવાર બિરાજમાન છે। કેટલા કેજીની મૂર્તિ હશે? આપણી સમથિંગ 800 થી 1000 કેજીની વચ્ચે આ મૂર્તિનું વેટ છે।